વલસાડ જિલ્લામાં એક વિડીયો વાયરલ થયો છે, જે વિડીયોમાં મોટા જથ્થામાં શાકભાજી નહેરના ગંદા પાણીમાં ધોવામાં આવી રહ્યું છે। એક મહિલા અને બે યુવકો નહેરના ગંદા પાણીમાં કેરેટમાં ભરીને શાકભાજી ધોઈ રહ્યા છે અને નહેરના પાળ પર એક વ્યક્તિ એ કેરેટો ટેમ્પામાં ભરી રહ્યો છે। આ આખો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં એક વ્યક્તિ ટકોર કરે છે અને આ તમે શું કરી રહ્યો છે એવું જણાવે છે, ત્યારે મહિલા તેની સાથે જીભાજોડી પણ કરે છે અને આ અમે માણસોને ખવડાવવાના નથી એમ કહી વ્યક્તિ સાથે વિવાદ ઊભો કરે છે। ત્યારે સમગ્ર મામલો વિડીયો વાયરલ થતાં વલસાડ જિલ્લાના લોકોમાં ચકચાર મચી જવા પામ્યો છે। સાવ કે હાટ બજારમાં જે લોકો શાકભાજી વેચતા હોય તેવા સામે પ્રશ્નો ઊભા થયા છે। ત્યારે આ સમગ્ર મામલે તંત્રે ચકાસણી કરવી જોઈએ અને જે બી કસૂરવાર છે તેમની સામે કાયદેસર પગલાં ભરવા જોઈએ એવી હાલ સમયની માંગ ઉઠવા પામી છે। આ નહેરના ગંદા પાણીમાં ખવડાવીને તમે શું કરવા શું માંગે બોલો ની? હા, શું પ્રૂફ કરવા માંગે તમે લોકો? હે તો માણસને નહીં ખવડાવતા કોને ખવડાવવા? હે તમે લગ્નમાં ખવડાવવાના એમ કેવું? હે હે તો આ ઢોરને ખવડાવી દો ને, આ છે જ ઢોર, માણસને નહીં ખવડાવવાના, આ ઢોર છે જ, બોલો ની? હે એ દાદાગીરી નહીં કર, હા ચલાવ્યો હે આ ઢોઈને મૂક્યા બધા હે શું કહેવાનું નહીં? હે આ ખવડાવે આપણને। હવે પહેલી વખત આવ્યા તો તમે આવ્યા શું કામ? પણ તમે શું કામ આવ્યા અહીંયા? તમારી કેટલી પણ જાહેરમાં કરવાની ખાવાની વસ્તુ આટલું જાહેરમાં તમને કરવાની હિંમત કેટલી પણ જાહેરમાં આટલું પહેલું પાણીમાં આટલું બધું કરવાની હો। આ ટેમ્પોવાળા નહેરના અંદર પાણીમાં શાકભાજી ધોઈને બધાને હિન્દુ લોકોને ખવડાવ્યા। આ લોકોથી ચેતવાની જરૂર છે આપણે હવે।